दोस्तों दोनों यूट्यूबर मिल चुके हैं। इंस्टाग्राम और फेसबुक भी और यूट्यूब में भी दोनों यूट्यूबर बहुत फेमस है। ये विशाल भाई है और ये भरत भाई है। यार दोस्तों ये दोनों आपको कहीं पर भी मिले ना यार उससे मिलना ज़रूर। तो फाइनली अमे लोग जाइए છીએ ઊંચા કોરડાની અંદર દિવાસાના મેળાની અંદર। તો ભવ્ય મેળો છે દિવાસાનો। તો આજે જઈએ છીએ ઊંચા કોરડા મેળાની અંદર અત્યારે। ને અત્યારે જો ટ્રાફિક પણ ધીરે ધીરે થઈ ગઈ છે। આ ઊંચા કોરડાથી થોડોક દૂર થઈ છે આપણે। ને અત્યારે ટ્રાફિક પણ અત્યારે જો ઘણી બધી ટ્રાફિક થઈ ગઈ છે। ને અત્યારે વાગ્યા છે 12 ને 2-3 વાગ્યાના ગાળાની અંદર તો અહીંયા બાઇક હાલે નહીં એટલું ટ્રાફિક થઈ જાય છે। તો આપણે થોડાક વહેલા હાર આવી ગયા છીએ કેમ કે બ્લોગ ઉતરવાનો હતો તો આપણે થોડોક આવી ગયા। જો અત્યારે કેટલું બધું પબ્લિક છે અહીંયા પણ એટલું બધું પબ્લિક છે આ પાર્કિંગની અંદર। અહીંયા અંદરની સાઈડની અંદર તમે લોકો જોશો ને તો તમને એમ થાય કે ઓહો આ વિશાળ પાર્કિંગ એમ। અહીંયા ઊંચા કોરડાની અંદર સાતમ આઠમનો પણ મેળો થાય છે અને આ ઘણા બધા મેળા થાય છે અહીંયા ઊંચા કોરડાની અંદર બહુ મેળા થાય છે। તો આપણા બધા ઘણા ખરા બ્લોગ આપણે છે ને ઊંચા કોરડાના મેળાના જ આવશે કેમ કે હમણાં સાતમ આઠમ આવશે। તો સાતમ આઠમનો પણ કેવો મેળો હોય છે એ તમને લોકોને હું કહીશ। તો ફાઇનલી મિત્રો ઊંચા કોરડા આવી ગયા અને હવે ટ્રાફિક એટલું છે જોરદાર આખી ઘટાઈને એમ જોઈએ ટ્રાફિક કેવું જોરદાર મને લાગ્યું બાઈક दोस्तों दोनों यूट्यूबर मिल चुके हैं। इंस्टाग्राम और फेसबुक भी और यूट्यूब में भी दोनों यूट्यूबर बहुत फेमस है। ये विशाल भाई है और ये भरत भाई है। यार दोस्तों ये दोनों आपको कहीं पर भी मिले ना यार उससे मिलना ज़रूर। तो वेलकम बैक टू गाइस माय चैनल। आज मेरा नाम है विपुल। मैं आज आ चुका हूँ ऊंचा कोरडा बीच पर घूमने के लिए और आज है विवाह का जागरण है इसलिए 24 चैनल जागना पड़ता है और लड़कियों का हमें नहीं इसलिए हम तो मेला में घूमने के लिए है। दोस्त लोग है ये विशाल है ये भरत भाई। लेकिन एक ब्लॉग में हिंदी में बना रहा हूँ लेकिन ये सब लोग है गुजराती में बनाने वाले हैं इसलिए आप समझ जाना थोड़ा बहुत। मैं भी गुजराती हूँ लेकिन मैं हिंदी में बहुत बनाता हूँ इसलिए है। તો ભાઈબંધ હતો એ આપણો ને ખાસ ભાઈબંધ છે કેમ કે અમે પહેલેથી બંને રહેતા પહેલાં એ અમારા બાજુના ગામનો છે અને અત્યારે તો કોમેડી મસ્ત મજાની કોમેડી કરી નાખી છે અને એ પણ આ વ્લોગ બનાવે છે પણ હિન્દીમાં બનાવે છે। તો ચેનલનું નામ તો આપણને નથી ખબર પણ તમે લોકો ચેનલ હું તમને લોકોને આગળ ક્યારેક અવશ્ય મુલાકાત કરાવીશ ને એનું ચેનલનું નામ આપણે પૂછીશું ક્યારેક। તો જો આવો છે કંઈક દિવાસાનો મેળો અહીંયા ઊંચા કોરડાની અંદર ને અત્યારે જો આપણે આવ્યા ને ત્યાં અત્યારે પાણી પણ આવી ગયું છે ને પાણી આવી ગયું ને એટલે મજા ન આવે કેમ કે બધું ખુલ્લું હોય ને તો બધી રાઈડ ને બાઇટ બધું અલગ અલગ મજા આવે કેમ કે બધી કાર ને બધું અહીંયા બધી ગાડી છે ને બધી બહુ મજા આવે છે ને બધી ઘોડા ને એવું બધું હોય છે અલગ અલગ। તો ખૂબ મજા આવે છે નાની નાની ગાડી બધી ને એવું ને અત્યારે જો આવું બધું થઈ જાય ને તો ઉપર બધું માણસો પબ્લિક અત્યારે તો દરિયા કિનારે બધું ઊભું છે ને બીજી પાછળની સાઈડ ઘણી ખરી લારી હોઈ ગઈ છે બધી ને એવું બધું રેકડીઓનું બધું અહીંયા હોય છે ને અમારા ભાઈબંધો છે ને અત્યારે તો બધા ભાઈબંધ દોસ્તારો બધા ઘણા ખરા આપણને અહીંયા આવ્યા હતા ને ઘણા બધા અહીંયા કેમ કે ક્રિએટરો પણ હોય છે અહીંયા તો આપણે એને પણ મળવાનું છે। તો કન્ટિન્યુ વોચ કરજો વિડીયો અને ચેનલની અંદર પહેલી વાર આવ્યો ને તો બધાએ સબસ્ક્રાઈબ કરતા જજો। તો ચાલો હવે જઈએ છીએ આપણે હજી બાજુમાં અહીંયા સાઈડમાં બધી રેકડીઓને એવું છે ત્યાં પણ આપણે જવાનું છે કેવો મેળો ભરાણો એમ। તો ચામુંડમાના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય ચામુંડમાં લખતા જજો બધા। તો હવે જઈએ છીએ આપણે જો આ બધા ભાઈબંધ આવી ગયા છે અને હવે બધા ભાઈબંધ આપણે જવાનું છે પાછળની સાઈડ ત્યાં બધી રેકડીઓને એવું બધું વી ગયું કેમ કે પાણી આવી જાય ને એટલે બધી બહાર વ્યૂ જાય છે ને અમુક લોકો અહીંયા ઉપર પણ વી આવે છે ને આવું બધું હોય છે। જો પાણી આવી જાય ને એટલે મજા જ ન આવે કેમ કે તમને ખબર જ હોય છે પાણી આવી જાય ને તો આ બધું કેવું લાગે એમ ને ખુલ્લો દરિયો હોય ને તો બહુ મજા આવે। જો આપણે આ બાજુ બધી રેકડીઓને એવું વયું છે ને અહીંયા પણ એટલું બધું પબ્લિક છે ને અત્યારે 12 વાગ્યા છે ને ત્યાં 12 એમ તો 1 વાગ્યો આવી ગયો છે કેમ કે આપણે આવ્યા ને ત્યાં જ 12 વાગી ગયા। થોડીક વાર ભાઈબંધ દોસ્તાર વાત કરીને ત્યાં પાણી ઠેઠ પહોંચી ગયો। જો આવું બધું છે ને ઠેઠ સુધી પાણી આવી જાય કેમ કે અમાસનું પાણી છે ને તમને લોકોને ખબર જ હોય છે કેટલું બધું અહીંયા આવે છે એમ પાણી। તો અહીંયા જો આવું રીતનું છે અંદુય ને હજી આપણે બહાર જઈએ તો જો આવું બહાર પણ એટલું બધું પબ્લિક છે અહીંયા ને હવે આપણે નેક્સ્ટ વિડીયો આવશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જવાનું છે અહીંયા બંધારાના કિનારે કેમ કે ત્યાં પણ પાણીનું ને કુદરતી દ્રશ્ય જોવા માટે જઈએ છીએ। હવે એની પછીનો આપણો વ્લોગ એ પણ આવવાનો છે તો બધા સબસ્ક્રાઈબ કરતા હતો ને અત્યારે રસ્તા પર એટલું બધું ટ્રાફિક થઈ જાય તો વાત પૂછો અત્યારે
જો આ બધું ટ્રાફિક તો જુઓ તમે, જોરદાર ટ્રાફિક થઈ ગયું અત્યારે. ને આપણે જલ્દી ભાગવું પડે, કેમ કે ઊંચા કોડ આવતો હોય તમને લોકોને ખબર જ હોય છે કેટલું બધું ટ્રાફિક થાય છે એમ. તો બધા મેળા જોવા માટે એને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ને અલગ અલગ તમને બધા મેળા બતાવીશ, કેમ કે આપણે 7મ 8મનો બધો મેળા અને એ